નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। કાળઝાળ ગરમીથી હાલ રાહત મળવાના કોઈ જ અણસાર નથી, કારણ કે હજુ 4 દિવસ અંગ દઝાડતી ગરમીની આગાહી થઈ છે। 4 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। હવામાન વિભાગે 4 દિવસ હીટવેવની આગાહી કરી છે। 41 થી લઈને 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે। 4 દિવસ કચ્છ સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગર, સુરતમાં યલો એલર્ટ અપાયું છે, તો બનાસકાંઠા, પાટણ, આણંદ, વડોદરામાં યલો એલર્ટ। આજે અમદાવાદમાં 44 ડિગ્રીએ પારો પહોંચવાનું અનુમાન છે। आज का जो फोरकास्ट है 11 से लेकर 17 मई तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है। इसमें जो अधिकतम तापमान है इसमें अगले 4 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, ऐसा स्थिति बनी रहेगी। उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर फॉल होएगी और कुछ हिस्सों में जो अधिकतम तापमान है 41 से लेकर 45 डिग्री सेंटीग्रेड तक अगले 4 दिन तक कुछ हिस्सों में रहने का संभावना, कुछ स्थानों पर रहने का संभावना रहेगा। 3 दिन के लिए सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है, कच्छ डिस्ट्रिक्ट और सुरेंद्रनगर डिस्ट्रिक्ट के लिए। ગુજરાતમાં આજથી 15 મે સુધી આકરી ગરમીની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉકળાટ વધશે। આગામી સમયમાં આકરી ગરમી પડવાના એંધાણ જોવા મળી રહ્યા છે। કચ્છ ભાગમાં મહત્તમ તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહેશે। હિંમતનગર, અરવલ્લી અને સાબરકાંઠામાં આકરી ગરમી પડશે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટડી, દસાડા અને લગભગ પાલનપુર, ડીસા, આશેરામાં આકરી ગરમી પડશે। કચ્છ ભાગમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। તો 15 મે બાદ ગરમીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। સાથે 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન વરસાદી પ્રવૃત્તિની શક્યતા। કેટલાક ભાગોમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે। અઢાર થી 23 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હવામાન ખુશનુમા રહેવાની શક્યતા રહેશે, જોકે ટોચના ભાગમાં હવાનું ધ્યાન રાખવું રહેશે। આ ઉપરાંત બંગાળ ઉપસાગર પણ તારીખ 10મી મેથી સક્રિય રહેશે અને 17-18 મે વચ્ચે ચક્રવાત થવાની શક્યતા રહી શકે। રાજ્યભરમાં ભારે ગરમીને કારણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે અરવલ્લીની ગિરિમાળાઓમાં ગરમીનો પારો વધ્યો છે। મોડાસા, મેઘરજ પંથકમાં ગરમીએ 44 ડિગ્રી પાર કરતા હાહાકાર મચી ગયો। લોકો ગરમી અને લૂથી બચવા ઘરમાં જ રહેવા મજબૂર બન્યા। અરવલ્લીની ગિરિમાળાઓ એ હદે ઉનાળામાં તપી રહી છે કે પારો 44 ડિગ્રીને પાર ગયો છે। તમને હાઈવે બતાવીશ કે શામળાજીથી મોડાસાના હાઈવે ઉપર આપણે ઊભા છીએ, પરંતુ તમને નહિવત ટ્રાફિક જોવા મળશે, જાણે કે કર્ફ્યુ હોય એવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। આ તરફ મોડાસા શહેરમાં જવાનો માર્ગ છે, સોમવારનો દિવસ છે, પરંતુ ટ્રાફિક ખૂબ ઓછો જોવા મળી રહ્યો છે। આ તરફ શેરડીનો જે રસ આપતા, જે શરબત આપતા જે લોકો છે ગરમીથી બચવા માટે શરબતનો સહારો લઈ રહ્યા છે, શેરડીનો સહારો લઈ રહ્યા છે, ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ પણ લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે અપીલ કરી રહ્યું છે। એ હદે ગરમી પડી રહી છે કે લૂ લાગવાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। લોકો ગરમીના હીટ સ્ટ્રોકમાં પરેશાન થઈ રહ્યા છે। પવન ફૂંકાવાના કારણે લૂ લાગવાના વધુ કેસો વધ્યા છે। આ સંજોગોમાં લોકો કામ સિવાય ઘરના બહાર ન નીકળે તેવી હવામાન વિભાગની અપીલ છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતની, અરવલ્લી। ગુજરાતનું ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં વર્ષે 100 ઇંચથી પણ વધુ વરસાદ થતો હોય છે, પરંતુ ઉનાળો શરૂ થતાં જ અહીંયા પાણી માટે હાહાકાર મચી જાય છે। સુબીર તાલુકાના ઉગા ગામમાં હાલ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે। પીવાના પાણી માટે આદિવાસી પરિવારોને કિલોમીટરો સુધી ડુંગર ખૂંદવા પડે છે। ચોમાસામાં નદીઓથી છલકાતું આ ગામ આજે ટીપે ટીપે પાણી માટે તરસી રહ્યું છે। પાણી પુરવઠા વિભાગની ધાણા જૂથ યોજના અંતર્ગત મહિને માત્ર 2 વખત પાણી આપવામાં આવતું હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે। મહિલાઓ બાળકોને ઘરે મૂકીને પાણી માટે દૂર સુધી જવા મજબૂર બની છે। ગામમાં નળ હોવા છતાં પાણી ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। બીજી તરફ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કંઈ પણ બોલવા તૈયાર નથી। હવે પ્રશ્ન એ છે કે રાજ્યના સૌથી વધુ વરસાદી જિલ્લામાં જ પાણી માટે લોકો કેમ તરસી રહ્યા છે। પાણીની વ્યવસ્થા છે
ને પણ મહિનામાં 2 વખત પાણી આપે છે અને ત્યાં બધી બહેનો ભેગી મળીને એક કુંડાળું જેવું બનાવ્યું છે સિમેન્ટનું, એમાંથી અમે પાણી ભરીએ છીએ અને ત્યાં જ ઢોરોનો એ ગઠણ જેવું છે અને ત્યાં અમે પાણી ભરીએ છીએ અને વાસણથી બધી બહેનો એમાંથી જ પાણી ભરીને વાપરતી છે અને પેલા ઢોરોનો એ સંડાસ ને એવું ઉડીને તેમાં આવતું છે તે પાણી અમે પીએ છીએ. લોકોના પાણીના પ્રશ્નો લઈને ખાસ રજૂઆત દર વર્ષે રજૂઆત કરતા હોય છે અને ગામડે ગામડે જઈને સમસ્યાનો લોકોને પીવાના પાણીની જે સમસ્યા થઈ રહી છે એ બાબતે અમે કલેક્ટરને પણ રજૂઆત કરી પણ ખાસ એને ફરક પડ્યો નથી. આવનાર દિવસોમાં લોકોને સંગઠિત કરીને બહેનો, મહિલાઓ અને ભાઈઓ મળીને અમે કલેક્ટર કચેરીએ ધરણા નાખીશું એવું આયોજન કરીશું. ગુજરાતનું ચેરાપુંજી કહેવાતો ડાંગ જિલ્લો, ડાંગ જિલ્લાની અંદર ચોમાસામાં 140 ઇંચથી વધુ વરસાદ વરસતો હોય છે. દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઉગાડ નહેર ગામે જે પાણીની સમસ્યા છે, સમસ્યાના દ્રશ્યો તમે જોઈ શકો છો કે સમગ્ર ગામની મહિલાઓ જે એક ધાણા પાણી જૂથ યોજનામાંથી એક ગામમાં લાઈન આવે છે, એ લાઈનમાં એક જ જગ્યા પરથી પાણી મળતું હોય છે. ખાસ કરીને મહિનાની અંદર 2 વખત ગામજનો કહે છે એ મુજબ પાણી મળે છે. આ દ્રશ્યને જોઈ શકો છો કે આ ગામની મહિલાઓ પાણી માટે દર ભટકે છે અને માત્ર એક લાઈનની અંદરથી પ્લાસ્ટિકનો જે પાઇપ જાય છે, લોકોનો પાઇપ જાય છે, એની ઉપર પ્લાસ્ટિક બાંધેલું, એના ઉપરથી આની અંદરથી જે મહિનામાં 2 વખત પાણી આવે, નાના વાસણથી બેડા ભરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. ચૂંટાયેલા સદસ્યો પણ અને ધારાસભ્યો અને સાંસદો પણ માત્ર મત માંગવાની માટે જ અહીંયા આવે છે અને મત માંગ્યા બાદ આ ગામની સ્થિતિનો ચિતાર જોવા નથી આવતા. આ ચોક્કસપણે દ્રશ્ય જ આ પાણીની સમસ્યાના થઈ જાય છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ઉગાડ નહેર, ડાંગ. બનાસકાંઠાના પાલનપુરના જગાણા ગામ પાસે ખેતરમાં અચાનક રીંછ દેખાતા લોકોમાં ભય ફેલી ગયો. 4 થી 5 કલાકની જહેમત બાદ ફોરેસ્ટ વિભાગ અને પોલીસની ટીમે આ રીંછને સફળતાપૂર્વક પકડી અને પાંજરે પૂર્યો. આ દરમિયાન મોટી સંખ્યામાં ગામજનો ઘટના સ્થળે દોડી આવ્યા અને વધતી ગરમી અને પાણી ખોરાકની અછતને લીધે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તારો તરફ આવી જતા હોય એવી શક્યતા છે. સમગ્ર ઓપરેશન દરમિયાન ફોરેસ્ટ વિભાગે ખૂબ જ સતર્કતા અને કુશળતા દાખવી, જેના કારણે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારે સામૂહિક ઈચ્છા મૃત્યુની માંગ કરતા ખળભળાટ મચી ગયો. પરિવારના સભ્યો વલસાડ કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ઈચ્છા મૃત્યુની લેખિતમાં રજૂઆત કરી. સુરેશભાઈ નાઈક તેમના પત્ની, 2 પુત્રો અને એક દિવ્યાંગ પુત્રી સાથે રહે છે. પરિવારમાં આર્થિક તંગી ન હોવા છતાં વર્ષોથી ચાલતા માનસિક તણાવે આખા પરિવારને તોડી નાખ્યો છે. નાનો પુત્ર છેલ્લા 25 વર્ષથી દારૂ અને અન્ય વ્યસનોનો શિકાર છે. પરિવારના આક્ષેપ પ્રમાણે નશાની હાલતમાં ઘરે આવી તે મારપીટ, ગાળાગાળી અને તોડફોડ કરે છે. પરિવારનો મોટો પુત્ર પણ માતા પિતા અને દિવ્યાંગ બહેનની જવાબદારીને કારણે આજ દિન સુધી અવિવાહિત રહ્યો છે. પરિવારનું કહેવું છે કે અનેકવાર સમજાવટ અને પોલીસમાં રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે હવે આખો પરિવાર માનસિક રીતે કંટાળ્યો છે. આ તરફ કલેક્ટરે પરિવારની રજૂઆત સાંભળી તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને જરૂરી કાનૂની મદદની ખાતરી આપી. હું મારા નાના દીકરા માટે આવેલો છે, કંટાળીને ઈચ્છા મૃત્યુ માટે આવેલો છે. અમે સમસ્યા એ નાનો અમને 20 વર્ષથી અમે ભોગતા છીએ. ગાળમ કરે, તોડફોડ કરવાની વાત કરે, મારવાની વાત કરે, એના લીધે પોલીસ કેસ કરેલી. પછી એમને ગેરનો મેટર આમ કહીને જજ સાહેબે એને છોડી દીધો. ભારતના સંવિધાનમાં એવી કોઈ જોગવાઈ પણ નથી કે કોઈ એવી રીતે પોતાની ઈચ્છા મૃત્યુની માંગણી કરી શકે છે. એમના નાના દીકરા સાથે એમની જો સંઘર્ષ ચાલી રહ્યો છે એમનો, એના માટે સિનિયર સિટીઝન એક્ટ હોય છે, એમાં શું કાયદાકીય જોગવાઈ થઈ શકે છે, એના માટે હું આજે મારો જો પ્રાંત વલસાડ છે પ્રાંતને હું એમને ઘર મોકલીશ અને એમના દીકરાને સમજાવવાનો પ્રયત્ન કરીશ. અને છતાં પણ જો ન માને તો જૂનો CRPC જો હતું એમાં કલમ 106 થી માંડીને 110 સુધી જો પાબંદ કરવાની જોગવાઈઓ હતી તો એનો પાબંદ કરવામાં આવશે અને છતાં પણ ન માને તો પોલીસ ફરિયાદ કરવામાં આવશે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના નારણકા ગામ નજીક ફોરેસ્ટ વિસ્તારમાં મળેલી વ્યક્તિની હત્યાના કેસમાં પોલીસે પતિ પત્નીની ધરપકડ કરી. તપાસમાં સામે આવ્યું કે મૃતક વિજયદાસ દુધરેજિયા અને આરોપીની પત્ની વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો, જેને લઈને આરોપી સુરેન્દ્ર પ્રસાદે પત્ની સાથે મળી હત્યાનું કાવતરું રચ્યું. ઘરે બોલાવી સ્ટીલના પાઇપથી હુમલો કર્યા બાદ દોરીથી હાથ પગ બાંધી કારમાં લઈ જઈ કુહાડી વડે ગળા પર ઘા મારી હત્યા કરવામાં આવી.
રાજકોટ ગ્રામ્ય એલસીબી અને કોટડા સાંગાણી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ સુધી પહોંચી હત્યામાં વપરાયેલ સ્ટીલનો પાઇપ કુહાડી અને કાર કબજે કર્યા છે. મૃતક રિક્ષા ચાલક હતો અને પોતાના વૈવાહિક જીવનથી અલગ રહેતો હોવાનું સામે આવ્યું. હાલ પોલીસે આરોપી દંપતીની વધુ પૂછપરછ હાથ ધરી છે. તાત્કાલિક 2 આરોપીઓ સુરેન્દ્ર બિહારી પ્રસાદ અને રીતા સુરેન્દ્ર બિહારી પ્રસાદ નાઓને અટક કરવામાં તાત્કાલિક કરી અને કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવામાં આવેલ છે. સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવેલ છે અને વધારે તપાસ ઊંડાણપૂર્વકની હાલમાં કોટડા સાંગાણી પોસ્ટ દ્વારા ચાલુ છે. મહેસાણા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા વસ્તી ગણતરી કામગીરીમાં ઊભી થયેલી વિસંગતતા અને સર્વે કામગીરીના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. શિક્ષકોમાં સિનિયર અને જુનિયરની ખોટી નિમણૂક તથા નિવૃત્તિને નજીક આવેલા શિક્ષકોને પણ કામગીરી સોંપવામાં આવતા અસંતોષ જોવા મળ્યો. ઉપરાંત ધોરણ 10 બાદ વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ સર્વેની કામગીરી પણ શિક્ષકોને સોંપાતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. સમગ્ર મામલે મહેસાણા જિલ્લા વસ્તી ગણતરી અધિકારી અને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. વસ્તી ગણતરીની વિસંગતતા બાબતે આવેદનપત્ર આપ્યું છે. 4-5 મહિના કેટલાક શિક્ષકોને વાર છે, એવા નિવૃત્ત થતા શિક્ષકોને પણ વસ્તી ગણતરીનો આદેશ થયો છે. તો આટલી ગરમીમાં એમને આરોગ્યને જોખમ છે, તો એવા શિક્ષક મિત્રોને નો આદેશ રદ થાય અને એની જગ્યાએ બીજા કોઈ કામગીરી બીજાને સોંપાય, એના માટેની અમારી એક રજૂઆત હતી. જે વસ્તી ગણતરી, ચૂંટણી અને આ ડ્રોપઆઉટ સર્વે, એમાં હંમેશા અમારા શિક્ષકો સતત તૈયાર છે. આજ સુધીમાં ચીવટપૂર્વક કામગીરી કરી છે. અમે તૈયાર છે, પણ અમારી વિસંગતતાઓ દૂર થવી જોઈએ. પોરબંદરની જેવી ગોઢાણીયા પ્રાથમિક શાળામાં ફી બાકી હોવાના કારણે કેટલાક વિદ્યાર્થીઓને પરિણામ ન આપવાની ઘટનાએ વિવાદ ઉભો કર્યો. વાલીઓ ફી ચૂકવી શક્યા ન હોવાથી શાળા દ્વારા પરિણામ રોકવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે. આ મામલે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી તપાસની માંગ કરી. તેમનું કહેવું છે કે કોઈપણ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓને પરિણામથી વંચિત રાખી ન શકાય. શાળા દ્વારા વાલીઓના ગ્રુપમાં ફી ચૂકવ્યા બાદ જ પરિણામ મળશે તેવો મેસેજ મોકલવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ બાબતે તપાસ કરવાની ખાતરી આપી અને જરૂરી પગલાં લેવાશે એવું પણ કહ્યું. આ ઘટનાએ ખાનગી શાળાઓની ફી નીતિ અને વિદ્યાર્થીઓના હિત અંગે ચર્ચા ઊભી કરી છે. અને અત્યારથી જે એક દબાણ કરવામાં આવે છે કે આપ ફી ભરો તો જ આપને પરિણામ આપવામાં આવશે. ખરેખર આવો નિયમ પણ ક્યાંય હોતો નથી. તમે એક વિદ્યાર્થીનું પરિણામ કોઈ કારણોસર અટકાવી જ ન શકો. તેમને પરિણામ આપવું જ જોઈએ. તેમને એની મહેનત કરેલી છે, એનું પરિણામ તેમને મળવું જોઈએ. જે ગ્રુપો બનાવવામાં આવ્યા છે એમાં એવા મેસેજ કરવામાં આવે છે, તો વાલીઓને જાણ કરવામાં આવે છે કે તમે ફી ભરશો ત્યારબાદ જ તમે પરિણામ માંગો છો. આ ખરેખર તો એવું લાગે છે કે તમે કોઈ ખંડણી માંગતા હોય વાલીઓ પાસે અને વિદ્યાર્થીઓ પાસે, એવું લાગી રહ્યું છે. એટલે આવી શાળાઓ સામે કાયદેસરના પગલાં લેવા જોઈએ. આ બાબતે શિક્ષણ અધિકારી સાથે પણ ટેલિફોનિક વાત કરી છે કે સરકારનો હાલ પૂરતો તો નિયમ એવો છે કે કોઈ પણ વ્યક્તિની ફી બાકી છે તો એ ફી બાકી હોય કે બીજું કોઈ હોય એના કારણે એની એલસી કે એનું પરિણામ છે રોકી શકાતું નથી. અને આવું હોય છે તો એનો રિપોર્ટ અમે જે છે અમારા નિયામક સાહેબને મોકલી આપીએ છીએ. કોઈ પણ શાળા આવું જો કરતી હોય તો વિના સંકોચે તમે અમને લેખિતમાં તમારા આધાર પુરાવા સાથે અમને આપો, જેના કારણે અમે એ શાળા ઉપર તપાસ પણ કરીશું અને જો એ તથ્ય જણાશે તો એના ઉપર અમારા જે કાયદાકીય જે જોગવાઈ અનુસાર કામગીરી કરવાની છે એ પ્રમાણે અમે એક્શન લઈને અમારી વડી કચેરી મોકલી આપવાની પૂરેપૂરી આપના માધ્યમથી અમે ખાતરી આપીએ છીએ. અરવલ્લીના મોડાસામાં દબાણ દૂર કરાયું. માલપુર રોડ પર આવેલા રોકડિયા હનુમાન મંદિરના દબાણો સ્વૈચ્છિક રીતે હટાવાયા. સુપ્રીમ કોર્ટના આદેશનો આદર કરી સાધુ સંતો અને ભક્તોએ સ્વૈચ્છિક રીતે આ દબાણો હટાવ્યા હતા. વિસ્તારના અન્ય દબાણો પણ સત્વરે દૂર કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ દબાણ હટાવવાનું આરએનબીના અધિકારીએ કીધેલું કે ભાઈ આટલું દબાણ છે તમારું, આટલું દબાણ તમે ખુલ્લું કરી નાખો. આજે જાતે પ્રક્રિયા અમે જાતે હાથ ધરેલી છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ. અમદાવાદના શાહીબાગમાં એએમસીની મોટી કાર્યવાહી. નમસ્કાર સર્કલ પાસે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન એએમસીની ટીમે સવારના રાઉન્ડ દરમિયાન ગેરરીતિ ઝડપી પાડી. કેચપીટમાં ફૂડ વેસ્ટ નાખવાને કારણે વરસાદી પાણીના નિકાલમાં અવરોધ સર્જાતો હોવાનું સામે આવતા તંત્રએ કડક વલણ અપનાવ્યું અને સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી સંબંધિત દુકાનને સીલ કરવામાં આવી. એએમસીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે જાહેર સ્થળે કચરો નાખનાર સામે હવે કોઈ ઢીલાશ નહીં રાખવામાં આવે. પાણી ભરાવાની સમસ્યા અટકાવવા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત તંત્ર સતત એક્શનમાં જોવા મળ્યું.
અમદાવાદના ભાડજ ગામમાં પીવાના પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ગામમાં સપ્લાય થતું પીવાનું પાણી દુર્ગંધયુક્ત આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી છે. લોકોએ જણાવ્યું છે કે પાણીમાં દુર્ગંધ હોવાના કારણે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો છે. દૂષિત પાણીના કારણે હવે ટાઇફોઇડ, કોલેરા સહિત પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ લોકોએ વ્યક્ત કરી. વારંવાર રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ભર ઉનાળે નાગરિકો વલખા મારવા મજબૂર છે. સ્થાનિકોએ તાત્કાલિક પાણીની ગુણવત્તાની તપાસ કરી સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. અમદાવાદમાં કમોસમી વરસાદે એએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી કરી નાખી. સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક રસ્તાઓ પર ભૂવા પડ્યા. વાસણા મેટ્રો સ્ટેશન નીચે વધુ એક ભૂવો પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા. કમોસમી વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં 8થી વધુ ભૂવા પડ્યાની ઘટનાઓ સામે આવી, જેના કારણે એએમસીના વિકાસના દાવા ઉપર સવાલ ઉઠી રહ્યા છે. વરસાદ પડતા જ રસ્તાઓ ધસી પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. ખાસ કરીને વાસણા વિસ્તારમાં પડેલા ભૂવાના કારણે ટ્રાફિક વ્યવસ્થામાં ભારે અસર પહોંચી. લોકો સુરક્ષાને લઈને ચિંતિત બન્યા. ટ્રાફિક તો બહુ જ થાય છે. સવાર સાંજ બંને પીક અવર્સમાં વધારે ટ્રાફિક થાય છે. કંઈ ખબર નથી ને બહુ જ ખરાબ હાલત છે. ઘણી બધી જગ્યાએ આવા બધા ભૂવાઓને વચ્ચેના આડા રસ્તે પડ્યા છે. લોકોને ટ્રાફિકની પ્રોબ્લેમ છે, પણ કોર્પોરેશન કંઈ જ કરતું નથી. કે ખબર જ નથી પડતી કે ભાઈ શું થશે. પણ જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે તો અહીંયા એટલી બધી જામ હોય છે કે લોકો નીકળી બી નથી શકતા અને ટાઈમે ઘેર પણ નથી પહોંચી શકતા. મે મહિનામાં આવેલા ભારે પવન સાથે કમોસમી વરસાદને કારણે તંત્રની પોલ ખુલી ગઈ છે. છેલ્લા 10 દિવસની અંદર 8મો ભૂવો છે તે અમદાવાદના વાસણા વિસ્તારમાં પડ્યો છે. વાસણા વિસ્તારમાં મેટ્રો સ્ટેશનની નજીક આ પ્રકારે ભૂવો પડતા ટ્રાફિકની સમસ્યા છે તે સામે આવી છે. પ્રી મોન્સૂનની કામગીરીની પોલ પણ ખુલી ગઈ છે અને તેને કારણે ખાસ કરીને શહેરીજનોને પરેશાન થતા જોવા મળી રહ્યા છે. ભૂવાને કારણે આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓને મોટી મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા ભૂવાની આસપાસ હાલ બેરિકેડિંગ તો લગાવી દેવામાં આવ્યું છે, પરંતુ તેને કારણે મુખ્ય માર્ગ ઉપર ભૂવો પડવાને કારણે આપ જોઈ રહ્યા છો કે ટ્રાફિક જામની સમસ્યાથી લોકો પરેશાન થતા હાલ જોવા મળી રહ્યા છે. સવારનો સમય છે, પિકઅપ અવર્સની અંદર સૌથી વધારે અહીં ટ્રાફિક જામની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. તેને કારણે ખાસ કરીને ભૂવાને કારણે તેનું હવે સમારકામ ક્યારે થશે તે હવે આગામી સમય બતાવશે, પરંતુ ત્યાં સુધી શહેરીજનોએ આ ટ્રાફિકમાંથી પસાર થવું પડશે અને પરેશાનીનો ભોગ બનવું પડશે. કેમેરા પર્સન શંકર રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડોદરાના સાવલીના મેવાલિયાપુરા ગામે 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો. સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ ઝડપથી ઉગ્ર બન્યો અને બંને જૂથો સામસામે આવી ગયા. આ દરમિયાન એક જૂથ દ્વારા બીજા જૂથના ઘરો પર પથ્થરમારો કર્યાના આક્ષેપો પણ થયા. પરિસ્થિતિ વધુ બગડતા મારક હથિયારો સાથે એક જૂથ દ્વારા બીજા જૂથ પર હુમલો કર્યાના આક્ષેપો છે. 5થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. જાણ થતાં જ જિલ્લા પોલીસનો કાફલો પણ આવી પહોંચ્યો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ સતત નજર રાખી રહી છે. બાગોરમાં બેઠા હતા તો ભોઈ સમાજના લોકો 3-4 જણા આવી અમને ધમકાઈ ગયા કે તમારે અહીં નહીં બેસવાનું, આમ નહીં કરવાનું અને મારવાની વાત કરી તો મારવાનું પોલીસ કેસ થયા. તો અમે વડોદરા પોલીસ સ્ટેશન ગયા તો સમાધાનની વાત કરી, સમાધાન કર્યું અને અત્યારે અચાનક પથ્થર હુમલો થયો. ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર સવાલ ઊભા થયા છે. ગણતરીના કલાકોમાં છરી વડે જીવલેણ હુમલાની બીજી ઘટના સામે આવતા શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે. ફુલસર કર્મચારીનગર વિસ્તારમાં રાજદીપ તનસુખભાઈ મેર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ રાજદીપ પોતાના ફઈના ઘરે લગ્ન પ્રસંગે આવ્યા હતા, ત્યારે તેમના ફુવા સહિત 3 શખ્સોએ હુમલો કર્યો હોવાની ચર્ચા છે. હાર્દિક જાડેજા, મયુરસિંહ અને અમરદીપસિંહ સામે આરોપ મુકાયા. હુમલામાં રાજદીપને પડખાના ભાગે છરી મારવામાં આવી. તાત્કાલિક તેને સરકારી હોસ્પિટલ લઈ જવાયો. આ બનાવ બાદ સમગ્ર ફુલસર કર્મચારીનગર વિસ્તારમાં ભારે હડકંપ મચ્યો. આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ અહીંયા આવી પહોંચ્યો અને હાલ તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં પ્રવાસીઓ માટે લેવામાં આવેલો નિર્ણય એએમસીને ફળ્યો છે. સમર વેકેશન દરમિયાન સોમવારે પણ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી. કાંકરિયા ઝૂમાં કુલ 3233 મુલાકાતીઓએ મુલાકાત લીધી, જેના કારણે એએમસીને 73,695ની આવક થઈ. મે મહિનામાં બીજા સોમવારે પણ 3000થી વધુ લોકો ઝૂમાં પહોંચતા પ્રવાસીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો. બીજી તરફ શહેરમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખી કાંકરિયા ઝૂમાં પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થાઓ પણ કરાઈ. પ્રાણીઓને ઠંડક મળે તે માટે કુલર, પાણી, શેડની સુવિધા સાથે ઠંડા ફળ અને ખાસ ડાયટ આપવામાં આવી રહ્યું છે. વધતી ગરમી વચ્ચે ઝૂ તંત્ર એલર્ટ મોડ પર રહી પ્રાણીઓની સતત મોનિટરિંગ કરી રહ્યું છે.
અમદાવાદમાં જે કાળઝાળ ગરમીના દિવસો ચાલી રહ્યા છે એમાં અહીંયા રાખેલ તમામ પશુ પક્ષીઓ માટે ખાસ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે, જેમાં જેટલા બી આપણા પશુઓ અને પક્ષીઓ છે ત્યાં જરૂર જણાય એ મુજબ આપણે પાંજરાઓની બહાર નાના મોટા ઇન્ડસ્ટ્રીયલ કુલર્સ મૂકેલા છે. આપણે ખોરાકમાં જે વધારે પાણી અને રસ ભરેલા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ હોય એ ચાલુ કરાવ્યા છે. સાથોસાથ દરેક પશુ પક્ષીઓના પીવાના પાણીની અંદર આપણે ORS પાવડરનું પણ સેવન ચાલુ કરાવવામાં આવ્યું છે. ત્યાં જ્યાં શક્ય હોય ત્યાં આપણે ગ્રીન નેટ્સ બાંધેલી છે. સાથે સાથે પાંજરાઓ પણ બી આપણે ગ્રીન નેટ્સ બાંધેલી છે. પ્રાણી સંગ્રહાલયમાં 3-4 જગ્યાઓએ ડ્રિંકિંગ વોટર પોઈન્ટ્સ બી રાખેલા છે, જેથી મુલાકાતીઓને આ ગરમીની સામે તેઓને પાણીની વ્યવસ્થા પણ મળી રહી શકે છે. અમદાવાદમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયને સોમવારે ચાલુ રાખવાનો નિર્ણય જે લેવામાં આવ્યો છે, મોટી સંખ્યાની અંદર સહેલાણીઓ છે તે હાલ જોવા મળી રહ્યા છે. પ્રાણીઓ માટે પણ વિશેષ સુરક્ષા કરવામાં આવી છે, કારણ કે અમદાવાદમાં જે પ્રકારે ગરમીનો પારો ઉચકાયો છે તેને લઈને પ્રાણીઓને પણ કુલર મળી રહે, કુલરનું ઠંડુ વાતાવરણ મળી રહે અને તેની સાથે પાણી મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. મારી સાથે સહેલાણીઓ પણ છે, તેમની સાથે પણ એક વાતચીત કરીશું. જે પ્રકારે સોમવારે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, આપની કેવી રીતે સફળ રહી અહીંયા આવવા માટેની? એટલે અમને એમ જ હતું કે અમદાવાદમાં રહીએ છીએ, ખબર જ હતી કે સોમવારે બંધ હોય છે, પણ અમારા છોકરાઓ સુરેન્દ્રનગરથી આવ્યા છે, એમને કાંકરિયા ફરાવવા માટે પછી કોલ કર્યો, ખબર પડી કે ચાલુ છે, તો અમને ઘણો આનંદ થયો છોકરાઓને લઈને આવવાનો. કેવો અનુભવ રહ્યો તમારો? સારો એકદમ. અચ્છા, બાળકો સાથે આવ્યા છે, બાળકો સાથે પણ વાતચીત કરીશું. બેટા, શું નામ છે તમારું? શું જોયું તમે અત્યાર સુધી? અત્યારે અમે વાઘ જોયો, પછી અમે ઘણા બધા પ્રાણીઓ જોયા. ઘણા બધા પ્રાણીઓ જોયા, મજા આવી? હા. અત્યારે વાઘ, દીપડો, હાથી, હિપોપોટેમસ, ઘણા બધા પ્રાણીઓ બધું જોયું. કેવો અનુભવ રહ્યો? બહુ સરસ. આવડા છોકરાઓને તેના મોટા મોટા બધા પ્રાણીઓ જોવાની બહુ ખૂબ મજા આવી. બિલકુલ. પ્રાણી સંગ્રહાલયમાં લોકોની ભીડ સૌથી વધારે જોવા મળી રહી છે. પ્રવાસીઓનો ધસારો અમદાવાદ તરફ, એમાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સૌથી વધારે હાલ લોકો જોવા મળી રહ્યા છે, જેઓ ખાસ કરીને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત સોમવારના દિવસે લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા પણ કરવામાં આવી છે. કેમેરામેન ઠેંગાર રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. બનાસકાંઠામાં ખોરાક ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી. ડીસાની 3 પેઢીઓમાંથી ઘીના નમૂના લઈને તપાસ વગર પરવાનગીએ ચાલતી ડેરી પર તવાઈ બોલાવવામાં આવી. તંત્રએ 1444 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો. આ તપાસ દરમિયાન સંબંધિત પેઢીઓ માન્ય પરવાનગી વિના ધંધો કરતી હોવાનું પણ સામે આવ્યું. વડોદરામાં લગ્ન પ્રસંગના વરઘોડા દરમિયાન ધીંગાણું થયું. કરજણના બરથાણા ગામે 2 જૂથ વચ્ચે ધીંગાણું થયું. બરથાણા ગામે આદિવાસીના ઘરે લગ્ન પ્રસંગ હતો. આ લગ્ન પ્રસંગ દરમિયાન ગામમાં વરઘોડા બાબતે સામાન્ય બોલાચાલી થઈ. ઘટનાની જાણ કરજણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. હાલ કરજણના બરથાણા ગામે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દાહોદમાં આધુનિક યુગમાં અંધશ્રદ્ધાનો કિસ્સો. મધ્યપ્રદેશના જાંબુઆના બામન સેમતલિયા ગામની અંદર 2 મહિનાના બાળકને આપ્યો ડામ. જી હા, બાળકને શરદી ખાંસીને કારણે શ્વાસ લેવામાં તકલીફ હતી અને માતા પિતા બાળકને દાહોદના જાલત ગામે એક ભુવા પાસે લઈ આવ્યા. ભુવાએ દીવો સળગાવી પાતળી સોય લાલચોળ ગરમ કરી અને આ માસૂમ બાળકના નાજુક શરીર પર 4 જગ્યાએ ડામ આપ્યા. જાંબુઆ પોલીસે પરિવારનું નિવેદન લઈ દાહોદના કતવારા પોલીસને જાણ કરી. કતવારા પોલીસે ભુવા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. બાળકને ડામ આપવા મુદ્દે પોલીસે નિવેદન આપ્યું છે કે બાળકોનું તબિયત બગડે તો હોસ્પિટલ જવું જોઈએ, ના કે ભુવા પાસે. ગેરમાન્યતા એ પ્રકારની છે કે આવું કરવાથી બાળકની તબિયત સારી થઈ જતી હોય છે, પરંતુ બાળક તબિયત ખરાબ થતા ત્યાંના સ્થાનિક દવાખાનામાં લઈ જવામાં આવ્યો હતો અને જાંબા ત્યાં લોકલ પોલીસે ત્યાં જઈ અને એમની ફરિયાદ નોંધી હતી અને કતવાર તરફ મોકલી આપી હતી. આ અન્વયે ગુનો દાખલ થયો છે અને વ્યક્તિ કોણ છે, કઈ રીતે કૃત્ય કર્યું છે, અગાઉ કરેલ છે કેમ, એ તમામ દિશામાં પોલીસ દ્વારા હાલમાં તપાસ ચાલુ છે. હું આપના માધ્યમથી અપીલ કરવા માંગીશ કે જ્યારે પણ કોઈ બાળકની કે મોટા વ્યક્તિની તબિયત ખરાબ થાય છે તો એવા સંજોગોની અંદર વ્યક્તિએ મેડિકલ સાયન્સનો ઉપયોગ કરવી. પાટીદાર સમાજને લઈને અનાર પટેલનું સૌથી મોટું નિવેદન. પાટીદાર સમાજને તોડવાનું કામ કરનારાઓથી દૂર રહો. અત્યારે ઘરે ઘરે નેતા છે, દરેકને મોટા થવું છે. બનાસકાંઠા જિલ્લાના ગઢ ગામે યોજાયેલા કાર્યક્રમમાં અનાર પટેલે નિવેદન આપ્યું. સાથે રહીએ, આપણા વ્યક્તિગત સ્વાર્થ માટે આપણે સમાજને ના તોડીએ. આપણે સમજીએ કે સમાજને તોડવા વાળી વ્યક્તિઓ કોણ છે અને કોણ કેવી રીતે એની વચ્ચે ભૂમિકા ભજવે છે.
આપણે પટેલ છીએ ને એટલે થોડા બોલવામાં કડવા, બોલવામાં થોડા રવ, ઘણીવાર વિવેક ચૂકી જઈએ કે આ બોલાય કે ના બોલાય. તો આ બધી નાની નાની વસ્તુઓ છે જે નવા જમાનામાં આપણને શીખવી પડશે. પ્રેમાળ થઈએ, પ્રેમથી વાત કરીએ ને, કોઈની બી સાથે વાત કરીએ. આ નાની નાની વસ્તુઓમાં બદલાવ આવશે ને, પહેલા સામે ઉભેલા સરદાર સૌથી વધારે ખુશ થશે. તો બનાસકાંઠામાં અનાર પટેલે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું, સમાજ પર એક આડકતરો પ્રહાર કરતા કહ્યું કે દીકરાઓ સક્ષમ નથી એટલે દીકરી બીજા સમાજમાં જાય છે. તમારે ઘરમાં જે વસ્તુ બને છે, હું તો દીકરીઓને એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે કેમ સલાહ આવે? આપણા જ માટે સલાહ આવે, દીકરાઓ માટે કોઈ સલાહ નહીં? કેમ દીકરો સમાજ નથી બગાડતો? આ દીકરી કયા બીજા સમાજમાં ક્યારે જતી હશે જ્યારે તમારા આપણા સમાજના છોકરાઓમાં એ સક્ષમતા નહીં હોય ત્યારે? હું તો ઊંધું કહું છું. લો, આપણો છોકરો દારૂ પીતો મળે, આપણો છોકરો રખડતો મળે, આપણો છોકરો કામ કરતો ના મળે, ત્યારે દીકરી કોઈ બીજા સમાજના છોકરા જોડે જતી હશે. એવું કેમ આપણે નથી માનતા? એ કેમ અંદરથી નથી આવતું? દરેક વખતે દીકરી